ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. બેંક કર્મચારીઓને હડતાલથી ખોરવાયા આર્થિક વ્યવહારના કામકાજ. ગુરુવારે ગુરુનું પૂજન અર્ચન કરી ભક્તો મનાવશે ગુરુ પૂર્ણિમા. નબળી કામગીરીથી નવો સીસી રોડ તૂટ્યો. અને એક જ મહિલાએ 5 પુરુષોને
નમસ્કાર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. બેંક કર્મચારીઓની હડતાલથી આર્થિક વ્યવહારના કામકાજ ખોરવાયા હતા. આજ રોજ એસબીઆઈ સિવાય તમામ બેંકના કર્મચારી હડતાલ પર ઉતર્યા હતા, જેના પરિણામે આર્થિક વ્યવહારના કામકાજ ખોરવાઈ ગયા હતા. બેંકમાં રિક્રુટમેન્ટ કરવામાં આવે, બેંકના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન મળે તેને લઈ અને માંગ કરવામાં આવી હતી. તો બેંકોનું ખાનગીકરણ થતું અટકાવવા અને બેંકે આપેલ પેડ લોન રિકવર કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. હડતાલમાં બેંક યુનિયન સાથે આજે મજદૂર યુનિયનો પણ જોડાયા હતા. મજદૂરી વિરોધી જે કાયદાઓ આવી રહ્યા છે તેને લઈ અને હડતાલ કરવામાં આવી હોવાનું બેંક કર્મચારી યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું. આજ રોજ એટલે કે 9 જુલાઈના રોજ સમગ્ર ભારત દેશના બેન્કર મિત્રો તેમજ અન્ય સાથીદારો પણ સ્ટ્રાઇક પર છીએ. અમારી સ્ટ્રાઇકના મુખ્ય મુદ્દાઓ જે રિક્રુટમેન્ટ નથી થતી બેંકમાં, એ રિક્રુટમેન્ટ થાય, પછી તમામ સાથીદારોને જે પેન્શન નથી મળતું, અત્યારે ન્યૂ પેન્શન સ્કીમના નામે નો પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે તે ઓલ્ડ પેન્શન સ્કીમ મળે. સાથે સાથે જે બેંકોનું ખાનગીકરણ થઈ રહ્યું છે એને અટકાવવું, જે બેંકની બેડ લોન્સ છે એની રિકવરી કરવી, આવા તમામ મુદ્દાઓને લઈને બેંકના તમામ મિત્રો, તમામ સાથીદારો આજ રોજના સ્ટ્રાઇક પર ગયેલ છે. તેથી હું તમામ દેશવાસીઓને કહેવા માંગુ છું કે અમારી સાથે આ સ્ટ્રાઇક પર ઊભા રહો અને અમારો સાથ આપો. આજની અમારી વિશ્વવ્યાપી બેંક હડતાલમાં બીજા પણ ઘણા મજૂર યુનિયનો જોડાયેલા છે. મજદૂર વિરોધી જેટલા કાયદાઓ આવી રહ્યા છે એના વિરોધમાં આજની અમારી આ હડતાલ છે. બેન્કર તરીકે અમારા સૌથી મોટા આજની તારીખમાં 2 મુદ્દા છે. એક તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરો અને બીજો અમારો સૌથી મોટો મુદ્દો છે રિક્રુટમેન્ટ ઓછી હોવાને લીધે આજે અમારા ઘણા કસ્ટમર્સ એવી કમ્પ્લેન કરે છે કે અહીંયા કસ્ટમર સર્વિસ નથી કે ત્યાં કસ્ટમર સર્વિસ નથી. પણ અમારે એ સૌને એટલું કહેવું છે કે બેંક આજની તારીખમાં માત્ર પૈસા લેવાનું અને માત્ર પૈસા દેવાનું એટલું જ કામ નથી કરતી. આજે બેંક પાસે અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્કીમ છે અને એની પાછળ થતા ઓનલાઈન ઘણી બધી કાર્યવાહીઓ હોય છે. એક તો આખા દિવસનું રિપોર્ટિંગ એટલું હોય છે કે જેમાંથી એક બેન્કર ઊંચો જ નથી આવતો. આ કારણોસર ઘણી બધી વર્ક ઓનલાઈન થઈ ગયેલું હોવા છતાંય પણ, કોમ્પ્યુટરાઇઝેશન આટલું હોવા છતાં પણ આજે કદાચ વર્કનો હજુ પણ લોડ એટલો છે, એમ કહીશ કે કદાચ એથી વધારે છે. કેમ કે હવે દરેક વસ્તુ લાઈવ દેખાય છે. શું થાય છે, શું નથી થતું, ઉપરથી દેખાય છે, નીચે કસ્ટમર્સને દેખાય છે. એટલે આજની તારીખમાં કસ્ટમરની કમ્પ્લેન્ટ છે, ઓનલાઈન ફ્રોડ છે, આ બધું સોલ્વ કરવા માટે અમને સ્ટાફની જરૂર છે, અમને રિક્રુટમેન્ટની જરૂર છે. એટલે આજની અમારી આ વિશ્વવ્યાપી બેંક હડતાલના 2 મહત્વના મુદ્દા બેન્કર તરફથી. એના સિવાય મજદૂર વિરોધી જે કાંઈ પણ કાયદાઓ જ્યારે પણ આવશે ત્યારે કોઈ પણ ભોગે અમે દરેક મજદૂરો આ હડતાલ ઉપર ચોક્કસ ઉતરશું. અને આ તો હજી અંગડાઈ છે, આગે ઓર લડાઈ છે. જય હિન્દ, જય ભારત. ને અમને સૌને આજે સમજવા માટે અને અમને સપોર્ટ કરવા માટે અમે અમારા દરેક કસ્ટમરને થેન્ક યુ કહીએ છીએ. અને કદાચ કોઈને થોડી ઘણી તકલીફ પડી હોય તો એના માટે અમે માફી માંગીએ છીએ. શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા ઇન્દ્રધનુષના 7 રંગોનું પરફેક્ટ મેચિંગ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ ખાતે યોજાયેલ સ્પર્ધામાં સ્ત્રીઓના 16 શણગારમાં 7 રંગ આવી જાય તે રીતે ભાગ લેનાર બહેનોએ ડ્રેસિંગ અને મેચિંગ કર્યું હતું. દરેક ભાગ લેનાર સ્પર્ધકને વરસાદ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે રશ્મિબેન વિઠલાણી અને જિજ્ઞાબેન દેસાઈએ સેવા આપી હતી. વિજેતા બહેનોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા તેમજ સહિતા મહિલા મંડળની કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. હું ચેતના પંડ્યા. શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ અમે એક વર્ષા ઋતુને લઈને અનોખો કાર્યક્રમ કરેલો હતો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેમ ઋતુઓમાં પણ હું છું, એવી જ રીતે દરેક લોકોના જીવનમાં ઋતુઓમાં વર્ષા ઋતુનું ખૂબ જ મહત્વ હોય છે. કારણ કે પુરુષ અને પ્રકૃતિનું આ મિલન છે ત્યારે દરેક લોકોમાં એક સચરાચર એક આનંદ વ્યાપી જાય છે. ત્યારે મેઘધનુષ્ય પ્રમાણે અમે એક ડ્રેસિંગ અને મેચિંગ કરવાની હરીફાઈ રાખેલી હતી. જી હા, મેઘધનુષ્ય આપણે ગામડામાં પહેલા ખૂબ જોતા હતા અને આપણે જ્યારે ભણતા ત્યારે જાની વાલી પીનારા કે અને આપણે યાદ રાખતા હતા. પરંતુ અત્યારે આ શહેરી દુનિયામાં તો મેઘધનુષ્ય ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે
આવા સંજોગોમાં અમારી બહેનો દ્વારા આ 7 રંગનું ડ્રેસિંગ અને મેચિંગ એ પ્રમાણેની અમે હરીફાઈ કરેલી હતી. આ સાથે વિવિધ પ્રશ્નો ચોમાસાને લઈ અને વિવિધ પ્રશ્નો પૂછી અને બહેનોમાં એક ઋતુઓ પ્રત્યે ચોમાસાની ઋતુ પ્રત્યે કેવું એનું સ્થાન છે એ માટેના પણ સરસ મજાનું આયોજન કરેલું હતું. અમારા આ કાર્યક્રમમાં અમારા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા, અમારા કારોબારી સભ્યો તથા નિર્ણાયક તરીકે શ્રી રશ્મિબેન મીટનારી, જીજ્ઞાબેન દેસાઈએ સેવા આપેલી હતી તથા અમારા દરેક સભ્યોએ આ કાર્યક્રમ સફળ રહે તે માટે અમને સાથ અને સહકાર આપ્યો હતો. શ્રી રીણાબેનના જીવનમાં પણ વર્ષા ઋતુનું ખૂબ જ મહત્વ હતું. તેઓ પણ આ ઋતુને ખૂબ જ આનંદથી ઉજવતા હતા. તો એમને યાદ કરી અને અમે આ ઋતુઓને લઈ અને બહેનોમાં એક ઉમળકાભેર વરસાદને આવકારવા માટે ખૂબ સરસ આયોજન કરેલું હતું. ધન્યવાદ. જયા પાર્વતી વ્રતને લઈને બહેનોએ પૂજન કર્યું હતું. જયા પાર્વતીના વ્રતને લઈને દીકરીઓને મહિલાઓએ પૂજન અર્ચન કરી શિવજીને પ્રાર્થના કરી હતી. આજે જયા પાર્વતીના વ્રતના દિવસે વરસાદ ન હોવાથી આજે શિવજી અને પાર્વતીજીની પૂજન અર્ચન કરવામાં આવી હતી. જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો ખાતે સવારે પરિવારની રિદ્ધિ સિદ્ધિ અને આયુષ્ય વધે તે માટે જયા પાર્વતીનું વ્રત કરનાર બહેનોએ પ્રાર્થના કરી હતી. ભવનાથ મહાદેવના વસ્ત્રાપત્ય ક્ષેત્રે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં મહેશગીરી બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી અષાઢ સુદ તેરસ અને મંગળવારના દિવસે જયા પાર્વતીનું વ્રત બહેનો અને દીકરીઓ સવારે વહેલી સવારથી 6 વાગ્યાથી અહીંયા માતાજી અને મહાદેવના પૂજન કરવા માટે આવે છે, પૂજન અર્ચન કરે છે, ભૂતનાથ દાદાના આશીર્વાદ લે છે અને મા જયા પાર્વતીનું વ્રત છે બહેનો એના પતિના અખંડ આયુષ્ય અને અખંડ સૌભાગ્ય તેના આશીર્વાદ મળે એટલે માટે બહેનો અને દીકરીઓ એને પતિની પ્રાપ્તિ થાય એના માટે એ જયા પાર્વતીનું વ્રત કરે છે. તો ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં આજે જયા પાર્વતીના વ્રત નિવૃત્તે બહેનો અને દીકરીઓને પૂજન અને અર્ચન કરાવવામાં આવેલ હતું અને એના આશીર્વાદ સૌને મળેલ હતા. આ દિવસ આ પૂજન છે ને આમ 5 દિવસનું હોય છે. આજથી શરૂ થઈ અને શનિવારે એનો છેલ્લો દિવસ હોય છે. શનિવારે જાગરણ હોય છે અને રવિવારે ઉજવણું કરવાનું હોય છે. આ 5 દિવસનું હોય છે. વચ્ચે ગુરુ પૂર્ણિમા આવે છે અને શનિવારે બીજના દિવસે તેનું ઉજવણું અને જાગરણ કરવાનું હોય છે. ગુરુવારે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ પાવન દિવસે ગુરુની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવવામાં આવશે. ગુરુ પૂર્ણિમાની ભક્તિ સફળ ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાનમાં ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. સવારે 8 કલાકે બ્રહ્મલીન પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુની સમાધિનું પૂજન કરાશે. ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે સવારે ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે ગુરુ પૂજન કરાશે. નામી અનામી કલાકારો દ્વારા 24 કલાક ભારતી આશ્રમ ખાતે સંતવાણી પીરસવામાં આવશે. બપોરે 12 વાગ્યે ભારતી આશ્રમ ખાતે સાધુ સંતો સહિતના ભક્તો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં ભારતી આશ્રમ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્ય, મોક્ષ મૂલમ સદગુરુ. ધ્યાન ધરવું તો સદગુરુની મૂર્તિનું, પૂજા કરવી તો એના પગના અંગૂઠાની. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ. જે વાક્ય બોલે મંત્ર સમાન માનવું અને મોક્ષ મૂલમ એની કૃપા થાય એટલે મોક્ષ મળે. તો એવી શ્રદ્ધા સાથે કાલે વેદવ્યાસ ભગવાનનું પૂજન એના શિષ્યોએ કર્યું. એટલા માટે પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. એ કાલે વ્યાસ પૂર્ણિમા છે. તો ગુરુ પૂર્ણિમાનો મહિમા અનંત યુગથી શાસ્ત્રોમાં વેદોમાં બધે આપેલ છે. એટલે કાલે આ કાર્યક્રમ ભારતી આશ્રમમાં મહામંડલેશ્વર બ્રહ્મલીન અમારા ગુરુદેવ ભારતી બાપુની સમાધિ પૂજન થશે, ગુરુ પૂજન થશે. સાથે સાથે સંતવાણીનો કાર્યક્રમ 24 કલાક, લોક ડાયરો, ભજન અને ભોજન, બપોરના મહાપ્રસાદ, સાંજના પણ મહાપ્રસાદ અને રાતના પાછી સંતવાણી. તો એ રીતે હર વખતની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
તો ભાવિ જનતાને, જુનાગઢની જનતાને અથવા પૂરી ગુજરાતની જનતાને, પૂરા દેશની જનતાને મારું ભાવભર્યું નિમંત્રણ છે. ગુરુ પૂર્ણિમામાં પધારો અને આપણે બધાએ મળી અને ગુરુ પૂજન કરીએ. અસ્તુ. જય ગિરનારી. ઓમ. જૂનાગઢના સ્વપ્ન યુવા ટ્રસ્ટ દ્વારા મેઘરાજાને આવકારવા સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના અલગ અલગ કલાકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વરસાદને આવકારવા તેમજ વરસાદને લઈ અને લોકોને માર્ગદર્શન મળી રહે તેને લઈ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ કલાકારોએ વક્તવ્ય આપવાની સાથે વરસાદને લઈ અને ગીત સંગીત પણ રજૂ કર્યું હતું. શહેરના અલગ અલગ કલાકારો અને શહેરીજનો વરસાદને આવકારવા સંગીત સંધ્યા કાર્યક્રમમાં જોડાયા હતા. આ સંસ્થા દ્વારા અને ડ્રીમ ઇવેન્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન કાફેના સહયોગથી અને જુનાગઢ 11 નામની એક ઇન્સ્ટાગ્રામ પેજ છે, એમના સહયોગથી આજે અમે અહીંયા જુનાગઢમાં વરસાદને આવકારવા માટે એક મોન્સૂન મહેફિલ કરીને એક ઇવેન્ટનું આયોજન કર્યું છે, જેમાં જુનાગઢના અલગ અલગ ઘણા બધા કલાકારો અહીંયા હાજર રહેવાના છે. તે વરસાદને લગતા ગીતો, ગઝલ, કવિતાઓ, વાર્તાઓ સાથે સાથે વરસાદની જેમાં મહત્વ સમજાવવામાં આવ્યું એવા નૃત્ય પણ અહીં રજૂ કરવાના છે. અને આ કાર્યક્રમનું આયોજન અમે વિનામૂલ્યે કર્યું છે. જુનાગઢના જેટલા પણ કલાકારો છે એ પણ પોતાની કલાનું પ્રદર્શન વિનામૂલ્યે કરવાના છે. અને આ કાર્યક્રમને માણવા માટે જુનાગઢના ઘણા બધા લોકો આજે હાજર રહેવાના છે, એ પણ વિનામૂલ્યે આ કાર્યક્રમનો આનંદ લઈ રહ્યા છે. અને આ કાર્યક્રમને સપોર્ટ કરવા માટે અમે જુનાગઢના જેટલા પણ અમારા મીડિયાના મિત્રો છે, ઇલેક્ટ્રિક મીડિયા છે, પ્રિન્ટ મીડિયા છે, ન્યૂઝપેપર છે, બધા જ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે દર વખતે જ્યારે પણ અમે જુનાગઢના લોકો માટે, જુનાગઢના કલાકારો માટે કાંઈ પણ ઇવેન્ટ કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ સપોર્ટ કરે છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આવી ઇવેન્ટને લીધે જુનાગઢના કલાકારોને પણ સ્ટેજ મળશે અને જુનાગઢના લોકોને પણ નવો કાર્યક્રમ માણવા મળશે અને આ જ પ્રકારનો સપોર્ટ અમને મળતો રહેશે એવી અમે અપેક્ષા રાખીએ. માખિયાળા ખાતે આવેલ અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સાંત્વન સંસ્થા ₹1 લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે. દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં સુશીલાબેન છોટાલાલ શાહ તરફથી ભૂમિદાન પેટે 51,000નું તથા નિર્મળાબેન વજુભાઈ દકાણ તરફથી પણ બાળકોના વિકાસ અને ભોજન ખર્ચ પેટે 51,000નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ સેવાનું ભગીરથ કાર્ય સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની પ્રેરણાથી થયું હતું. તો આવેલ મહેમાનોએ બાળકો સાથે હર્ષોલ્લાસથી ગમત ગુલાલ સાથે આ કાર્યક્રમને ઉજવેલો હતો. કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, સમૂહ લગ્નના પ્રણેતા હર્ષુખભાઈ વઘાસિયા, વિજયાબા લોઢિયા, પારુલબેન દકાણ, અલ્પેશભાઈ પરમાર, ઉષાબેન વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલક નીલમબેન પરમાર અને રેખાબેન પરમારે દરેક દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નબળી કામગીરીથી નવો સીસી રોડ તૂટી ગયો હતો. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારોમાં સીસી રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ નબળી કામગીરીને લઈ અને થોડા વરસાદ બાદ સીસી રોડમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. તો નવા નાગરવાડા વિસ્તારમાં પણ થોડા સમય પહેલા જ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. વરસાદના કારણે રોડમાં ખાડા પડી જતા તૂટી ગયો હતો. સ્થાનિક આગેવાન શાંતિભાઈ કવાએ જણાવ્યું હતું કે શહેરના લોકો પોતાનું વાહન લઈને રસ્તા પર નીકળતા ડરી રહ્યા છે. ક્યાંક ખાડો આવે અને પડી જવાની ચિંતા સતાવી રહી છે. નવા નાગરવાડા અને સીતેડાકુંડ વિસ્તારમાં રખડતા પશુનો પણ ખૂબ જ ત્રાસ હોય. નાની ઉંમરના લોકો અકસ્માતથી મૃત્યુ પામે તો જવાબદાર કોણ? ત્યારે મહાનગરપાલિકા દ્વારા ખરાબ રસ્તા તાત્કાલિક રીતે રિપેર કરવામાં આવે, સારી ગુણવત્તાથી રિપેર કરવામાં આવે તેવી માંગણી કરી છે. નવા નાગરવાડા વિસ્તારનો નવો સીસી રોડ તૂટી ગયો છે, જે ગેરંટી પીરિયડમાં હોય, જેથી કોન્ટ્રાક્ટર પાસેથી જ રોડ નવો બનાવવામાં આવે તેવી જરૂરી છે. શીતળાકુંડ વિસ્તારમાં રહું છું. 72 વર્ષની મારી ઉંમર છે. આજે જુનાગઢમાં જ્યાં જઈએ ત્યાં તો ખાતો રસ્તાનો પ્રશ્ન છે. હું આવડું નાનું સ્કૂટર લઈને જાઉં તો હું લપસીને પડી નહીં જાઉં ને, એવી મને સતત બીક રહે છે. કારણ કે ક્યાં પથ્થર આવશે અને ક્યાં ખાડો આવશે એ આપણે નક્કી નથી કરી શકતા. એમાંય વરસાદમાં પાણી જો ચાલુ હોય તો તમે જજ ના કરી શકો કે તમારે ક્યાંથી પસાર થવાનું છે. આ આટલા સરસ તંત્રની વચ્ચે. અને બીજું તો એક હું ખરેખર આભાર માનું આ બધાનો, જે તંત્ર છે એનો, કે હું ગોકુડિયા ગામમાં રહેતો હોઉં ને એવો અનુભવ મારા ઘર પાસે મને કરાવે. મારા ઘર પાસે એટલી બધી ગાયો હોય કે મેં એક વખત તો જુનાગઢ મહાનગરપાલિકાએ પશુપાલનનું એક સેવાનું કામ ચાલુ કર્યું તો આવો પણ વિડીયો મૂક્યો, પણ આની કાંઈ અસર થતી નથી. અને હું તો નિવૃત્ત છું. હું તો જે મોડી કહેવત છે મારા ટાટિયા કબરમાં લટકે છે, પણ જે જુવાનો છે જે આમાં પડી
અને થોડા વખત પહેલા તો 1-2 જણા આવા ખાડામાં પડીને ગુજરી ગયા. આવું પણ આ તંત્રને કઈ અસર જ નથી થતી. જેનું જાય એને ખોવાનું આવે. એટલે જેની પણ જવાબદારી થતી હોય એ લોકો કંઈક વિચારે, થોડુંક વિચારે, ઉપર જોઈને વિચારે કે આપણી જવાબદારીમાંથી આપણે કેટલા વિમુખ થઈ રહ્યા છીએ, આપણી જવાબદારી તરફ કેટલા બેધ્યાન છીએ અને આપણી જવાબદારીમાંથી આપણે આત્મસંતોષ લઈ શકીએ જ કે નહીં. આવું જો વિચારશો અને ખાલી 2 દિવસ અઠવાડિયામાં ધ્યાન આપશો ને, બાકીના દિવસ જે કરવું એ કરો, ખાલી અઠવાડિયામાં 2 દિવસ ધ્યાન આપો તો તમને આટલો બધો આત્મસંતોષ મળશે કે ઉપરવાળો કહે ઓલી ફકીરની દુવાણી છે, એક જણો નીચે બેહીને બંદગી કરતો હતો તો ઉપરથી આકાશવાણી થઈ કે તારી એકેય બંદગી કબૂલ નથી રાખવામાં આવી. તો એ નાચવા માંડ્યો. એટલે પાછું એને આકાશવાણી દઈને પૂછ્યું કે તું નાચ જ કેમ, બંદગી કબૂલ નથી? તો કે હું બંદગી કરું છું કબૂલ નથી, પણ એને ખબર તો છે હું બંદગી કરું. એમ તમે જો 2 દિવસ કામ કરશો ને તો પ્રજાને ખબર પડશે કે તમે કામ કરો. આટલી એક વૃદ્ધ માણસ તરીકે મારી વિનંતી છે, જો દિલને યોગ્ય લાગે તો અમલ કરજો, નહીતર જય ભગવાન. બિલખાના આનંદ આશ્રમમાં આનંદ આશ્રમ હિત રક્ષક સમિતિ દ્વારા પ્રતિકાત્મક ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં સાધકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આનંદ આશ્રમ ટ્રસ્ટ ગુરુ મહારાજના લખેલા નિયમથી વિરુદ્ધ ચાલતું હોય તેને લઈને ધરણા કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓ દ્વારા મિસમેનેજમેન્ટ થતું હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આશ્રમ ખાતે પાઠશાળામાં કોઈ સારા ગુરુ ના હોય તેને લઈને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. ગુરુદેવે સ્થાપેલા તમામ આશ્રમો ટ્રસ્ટના નિયમ મુજબ ચાલે તેવી સાધકોએ માંગણી કરી હતી. તમામ આશ્રમમાં પાઠશાળા ખુલે અને આનંદ આશ્રમના ગુરુના નિયમ પ્રમાણે ચાલે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આજના દિવસની અંદર અમે બિલખા આનંદ આશ્રમની અંદર ધારણા ઉપર બેઠેલા છીએ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સાધકો. આજના દિવસની અંદર અમે ધારણા ઉપર બેસવાનું મહત્વનું કારણ એ છે કે બિલખા આનંદ આશ્રમની અંદર જે ગુરુ મહારાજે ટ્રસ્ટ ડીડ લખેલું છે તેના પ્રમાણે બિલખા આનંદ આશ્રમનું સંચાલન થતું નથી. ક્યાંક ટ્રસ્ટીઓ દ્વારા મિસમેનેજમેન્ટ થાય છે. તેમજ આગળ જતા અમારે બિલખા આનંદ આશ્રમની વૃદ્ધિ કરવા માંગીએ છીએ અને જે સનાતન ધર્મનું ગુરુ મહારાજ કહેલું છે કે સનાતન ધર્મનું રક્ષણ કરવું, તે આજના દિવસમાં એ પ્રકારનું બિલખા આનંદ આશ્રમની અંદર વારંવાર મિસમેનેજમેન્ટ થતું હોય એવું જોવા મળેલું. તેમજ અમારે જે પાઠશાળા હતી ગુરુ મહારાજની, સૌરાષ્ટ્રમાં જૂનામાં જૂની પાઠશાળા હતી, તેનું અધ્યયન સારા એવા ગુરુજી પણ કરાવતા, પણ આજના દિવસની અંદર કોઈ સારા એવા ગુરુજી નથી. વિદ્યાર્થીઓની સંખ્યા બહોળી પ્રકારની અહીંયા બિલખા આનંદ આશ્રમમાં હતી અને આજના દિવસની અંદર એ વિદ્યાર્થીની સંખ્યા પણ નથી અને બ્રાહ્મણોના દીકરાને વારંવાર અપશબ્દ જેવા શબ્દ કહેવામાં આવે છે. તો અમારી તો માંગ માત્ર ને માત્ર એટલી છે કે બિલખા આનંદ આશ્રમ અને ગુરુદેવના તમામ આશ્રમો ટ્રસ્ટ દીઠ પ્રમાણે ચાલે, તેમજ તમામ આશ્રમોની અંદર બિલખા ગુરુદેવનું જે નામ છે એ ઉજાગર થાય અને તમામ આશ્રમની અંદર પાઠશાળા ખુલે અને નીતિ નિયમ ગુરુદેવના ટ્રસ્ટ દીઠ પ્રમાણે ચાલે એવી ધારણાથી અમે અત્યારે લોકો બેઠા છીએ. અને બિલખા આનંદ આશ્રમની અંદર અમારા એક બેન છે જે સાધક છે, એને એવું અમને જણાવ્યું છે, જેને એને વિલ દ્વારા અમને જ્યારે જાણવા મળ્યું છે કે એની જમીન હતી તે અમારા ટ્રસ્ટીઓ વેચી નાખેલી છે. વાસ્તવિકતા શું છે એ ખબર નથી. હવે આગળ અમે સરકારને પણ પ્રાર્થના કરશું, ન્યૂઝવાળાને પણ પ્રાર્થના કરશું, તેમજ અન્ય વગેરે વગેરે જગ્યાએ પ્રાર્થના કરશું કે અમારા ગુરુ મહારાજની જે સંપત્તિ છે જો વાસ્તવિક ન વેચી શકતા હોય તો અમને પાછી બિલખા આનંદ આશ્રમની અંદર રજૂ કરે અને અમને પાછી અપાવે એવી અમે પ્રાર્થના પણ કરશું. અને જે જમીન હતી તે 1600 વારની હતી રાજકોટની અંદર, બરોબર, એ કેવી રીતે વેચાણી છે, કેમ વેચાણી છે ખબર નથી, પણ અમારી પાસે તો માત્ર ને માત્ર જે બેન દાનમાં દીધેલું વિલ છે એ વિલ છે અને વિલની અંદર લખેલું છે ગીરે ન મૂકવી અને વેચાણ પણ ન કરવી, બરોબર, એવું બતાવેલું છે. એટલે અમે એ પણ માંગ છે કે અમારી કે જે જમીન છે એ પાછી આનંદ આશ્રમના ટ્રસ્ટની અંદર જમા થાય. આજના દિવસની અંદર અમે શાંતિથી ધારણા ઉપર બેઠેલા છીએ, પણ જો આવનાર સમયની અંદર જો અમારી કોઈ વાત માનવામાં નહીં આવે તો અમે આગળ જતા વારંવાર આવી રીતે ધારણા ઉપર બેસવા માટે પણ તૈયાર છીએ. એક જ મહિલાએ 5 પુરુષોને ઠગાઈનો શિકાર બનાવ્યા હતા. માળિયાહાટીના અમરાપુર ગામના 34 વર્ષીય યુવક અમિત પંડ્યાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઉત્તર પ્રદેશની રોશની નામની યુવતીએ પહેલા તો મેટ્રોમિનિયમ સાઇટ પર ઓળખ કરી અને ત્યારબાદ લગ્નનું વચન આપી તેની સાથે રહેવાની સમજૂતી કરી હતી. 21 મે 2025 થી રહેવા આવેલી રોશની 29 મેના રોજ યુવકના ઘરેથી 11.5 તોલા સોનાના દાગીના, 3.73 લાખ રોકડ, કુલ મળી અને 13 લાખથી વધુની વસ્તુઓની ચોરી કરી અને ફરાર થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી મહિલાએ અગાઉ રાજસ્થાન, બાવળા,
હરિયાણાના પુરુષો સાથે પણ આવી જ રીતે ઠગાઈ કરી હતી. તે પહેલા લગ્નના વચન આપતી હતી ને પછી પૈસા દાગીના લઈને ભાગી જતી હતી. ડીવાયએસપી દિનેશ કોડિયાતરે જણાવ્યું હતું કે માળિયાહાટી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી આરોપી મહિલા રોશનીને રાઉન્ડ અપ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. માળિયાહાટીના પોલીસ સ્ટેશનના અમરાપુર ગામનો એક બનાવ છે. બનાવની વિગતે જોઈએ તો માળિયાહાટીના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડ્યા છે. તેમને એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે. ફરિયાદની હકીકત જોઈએ તો જે અમિતભાઈ છે 5 મહિના પહેલાં એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટમાં આવેલ હતા. બંને વચ્ચે ફ્રેન્ડશિપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર સાથે ફોન ઉપર વાતો થતી હતી. ત્યારબાદ આ બંને એકસાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી છે એ યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી. રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો. અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા. ગત તારીખ 21/5/2025ના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલું હતું. ત્યારબાદ ગત તારીખ 29/5/2025ના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે 3,73,000 રોકડ અને 11.5 તોલા સોનું હતું. જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગઈ હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક્ટ થયેલ અને આ યુવતીએ કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માગું છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ. જેથી આ ફરિયાદી આ યુવતીને પરત ઝાંસી જઈ અને અમરાપુર ખાતે લાવેલ હતો. અમરાપુર ખાતે આવ્યા બાદ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચારધામની યાત્રામાં હરિદ્વાર ખાતે બંને ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ ગામ ખાતે બંને વિધિવત રીતે લગ્ન કરેલ હતા. ત્યારબાદ આ જે ફરિયાદી શ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે? તો યુવતીએ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે. તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જેથી મારામારી થતાં બંને પતિ પત્ની માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતેથી ડીઓ આવતા બંનેને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય, જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે. તેમજ આ રોશનીએ અગાઉ પણ 3 અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય, જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયાહાટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે. હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે છેલ્લા 44 વર્ષથી અષાઢ મહિનાની 11ના દિવસે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના 45 વર્ષ પૂર્ણ થયા છે. 24 કલાકની અખંડ રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. તો આ પરંપરા મુજબ મેંદડાથી 4 કિલોમીટર દૂર મધુવંતી નદીના કિનારે આવેલ વૃંદાવન આશ્રમ આલિદ્રા ખાતે રામધૂન રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નાની ઘનસારી ગામે આલિદ્રાના બ્રહ્મચારીજી બાપુએ અષાઢ મહિનાની 11ના દિવસે રામધૂન શરૂ કરાવી હતી. જે સમયે રામધૂનનું કેસુર ભગત રામ ભગત તથા કુંજાભાઈ નંદાણીયા સંચાલન કરતા હતા. હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હડિયા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.
ધોરાજીમાં વાહન ચાલકો અને રાહદારીઓ કાદવ કીચડથી ત્રસ્ત બન્યા છે. સામાન્ય વરસાદ પડતાની સાથે જ મુખ્ય માર્ગો અને રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે. જમનાવડ રોડ, રેલવે ફાટક અને જૂનો ઉપલેટા રોડ, જુનાગઢ રોડ સહિતના અનેક જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય અને ખાડારાજ થઈ જતા પ્રજા પરેશાન બની છે. ધોરાજીના વિકાસમાં ખાડા પડી રહ્યા છે. ધોરાજી જાણે ખાડા રાજ કે ખાડાની નગરી તરીકે જાણીતી થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. તો લોકોને ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ગયું છે કે ખાડામાં ધોરાજી ગયું છે. જુનાગઢ રોડ, રેલવે ફાટક રોડ, જમનાવડ રોડ, રેલવે ફાટક સુધીનો જૂનો ઉપલેટા રોડ અને અન્ય વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. તેમ છતાં પણ નગરપાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. મારું રહેવાનું જમના રોડ ધોરાજી. રોજની મારે આ રસ્તા ઉપર અવરજવર રહે છે. સતત ખાડાઓને કારણે રોડ છે એ અત્યંત બિસ્માર થઈ ગયો છે અને તંત્ર પાસે બસ એક જ માંગ છે કે આ રોડ જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે. અકસ્માતના સ્લીપ થવાના બનાવો રોજના એક બે બની રહ્યા છે અને ગાડીમાં પણ મેન્ટેનન્સ વધી ગયું છે. તંત્ર પાસે બસ એક જ માંગ છે કે રોડ જેટલી જલ્દી બને તેટલો વધુ રિપેર કરવામાં આવે એઝ અર્લી એઝ પોસિબલ. મારે સવાર સાંજ બે તેમ વાડીએ જવાનું હોય ધોરાજી થી ભોળા, પણ રસ્તા હાવ ભંગારના પેટના છે અને સરકાર કે સુધરાઈ વાળા કોઈ ધ્યાન દેતું નથી. આ ધ્યાન દે તો સારું અને એક્સિડન્ટ થાય અને ગાડી સ્લીપ થાય અને હાવ રસ્તા બેકાર છે. સરકારને મારી વિનંતી છે કે રોડ રસ્તાનું કામ કરે અને ગાડીના સ્ટેક તો લઈ જ લે છે. જેથી ગાડી લઈ નકર આ ગાડી 70,000 માં આવે અને આ 1 લાખની ગાડી પડે છે. ટેક્સ કપાય છે, રોડ રસ્તાનું બધું કપાઈ જાય તોય સરકાર કઈ ધ્યાન દેતી નથી. આવાને નવાર અમારે જુનાગઢ જવાનું થતું હોય છે. સવારમાં જુનાગઢ, સાંજે અમે ધોરાજી આવતા રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય હોય છે. એમાં ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ધોરાજી એ કોઈ અમને ખબર પડતી નથી. ને અવારનવાર 108 ની અંદર અમારે ડિલિવરી પ્રેગ્નન્સી બાઈને લઈ જતા જુનાગઢ રસ્તામાં ડિલિવરી થઈ જાય છે. એટલું ખાડાનું સામ્રાજ્ય. કોઈ પણ અમારા મહેમાન અમે કહી કે તમે ધોરાજી અહીંયા આવો તો કોઈ મહેમાન એમ કહી તમારે અમને ફોન કરવો નહીં ધોરાજી આવવા માટે, બરોબર. અને કોઈ પણ અહીંથી જુનાગઢ કે ધોરાજી કે જેતપુર ગમે ત્યાં જતા હોય રસ્તાની અંદર કોઈને મણકાની તકલીફ હોય એને તરત જ રિપેર કરવા પડે. એનો મણકો ખસી જાય છે જુનાગઢ રોડ ઉપરથી. હાલે જય ભારત. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બેંક કર્મચારીઓની હડતાલથી ખોરવાયા આર્થિક વ્યવહારના કામકાજ. ગુરુવારે ગુરુનું પૂજન અર્ચન કરી ભક્તો મનાવશે ગુરુ પૂર્ણિમા. નબળી કામગીરીથી નવો સીસી રોડ તૂટ્યો. અને એક જ મહિલાએ 5 પુરુષોને બનાવ્યા ઠગાઈનો શિકાર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3 નું આઈસીયુ.
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.